नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज़ सर के साथ चैनल में। तो आइए शुरू करते हैं आज की कुछ प्रमुख खबरों। बड़ी खबर आ रही है सूरत शहर के कड़ोदरा से, जहां पर एक मानव खोपड़ी मिलने के बाद में हड़कंप मच गया है। पूरा मामला श्रीनिवास के सामने एक सुनसान जगह पर एक मानव खोपड़ी बरामद हुई है। मानव कंकाल मिलते ही जिला पुलिस मौके पर पहुंची है। घटना के बाद कड़ोदरा पुलिस और जिला एलसीबी मौके पर पहुंचकर कार्रवाई शुरू की है। वहीं कड़ोदरा पुलिस ने मानव खोपड़ी को फोरेंसिक जांच के लिए भेजा है। वहीं कड़ोदरा पुलिस ने मानव कंकाल से महत्वपूर्ण दस्तावेज भी बरामद किया है। दस्तावेज के आधार पर पुलिस ने मानव खोपड़ी के फोरेंसिक जांच के लिए अपनी कार्रवाई तेज कर दी है। तो ये रही अब तक की खबर। फिर मिलते हैं किसी बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार। देखते रहे एडी न्यूज सच के साथ। सर, कई कंकाल મળ્યા આજ રોજ તારીખ 20/8/2024 9:45 વાગ્યાના અરસામાં મોજે શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી કડોદરા ખાતેના રૂબીના રફીક મેમણના પડતર જમીનમાં આવેલ એક બંગલીમાં જે ખંડિયેર હાલતમાં છે તેમાં એક અજાણ્યો કંકાલ મળી આવેલ। આ કંકાલ મળી આવવાની જાણ ખબર આપનાર રામુભાઈ રાજુભાઈ કલ્લા નાઓએ પોલીસને જાણ કરતા વડોદરા સ્થાનિક પોલીસની ટીમ ત્યાંના પીઆઈ સાથે જગ્યા પર પહોંચેલ અને લાશનો કંકાલનો કબજો મેળવી તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલ છે। સિવિલ ખાતે પેનલ ડૉક્ટરથી ફોરેન્સિક તપાસ કરવાની ફોરેન્સિક પીએમ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે। સદર મરણ જનારનું ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે। જે મરણ જનારના સ્થળ ઉપરથી ડેડ બોડી ઉપરથી એમના પહેરેલા કપડાં જોતા તેમણે કમરના ભાગે નાડાવાળું નાઇટ લોઅર પહેરેલ છે અને શરીરના ઉપરના ભાગે લાલ કલર ટી શર્ટ પહેરેલ હોવાનું મળી આવેલ છે। આ તેમના પહેરેલા કપડા ઉપરથી તપાસ કરતા પોલીસને એક આધાર કાર્ડ મળી આવેલ છે। એ આધાર કાર્ડમાં મધુરસિંહ સૂર્યનારાયણ સિંહ નામનું નામ હાલમાં જણાવેલ છે। આ બાબતે કડોદરા પોલીસ મરણ જનાર કઈ રીતે મરણ પામેલ એ બાબતે તપાસ હાથ ધરેલ છે। સાથે એલસીબી ટીમ પણ આ તપાસમાં જોડાયેલ છે।